જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ગજેરા સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ડિજિટલ અભ્યાસ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 7 નો ત્રીજો તાસ, ગયા વખતે આપણે બીજા તાસની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય શું છે એના વિશેની પ્રાથમિક માહિતી મેળવી હતી. છેલ્લે આપણે અભયારણ્ય વિશે ચર્ચા કરી હતી. સાથે સાથે અભયારણ્યની અંદર આપણે કોનો સમાવેશ કરી શકીએ છીએ, કોનો સમાવેશ કરવામાં આવે છે એના વિશેની ચર્ચા કરી હતી. હવે આજે પાઠ્યપુસ્તકનો શૈક્ષણિક મુદ્દા નંબર 7.8 રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? તો રાષ્ટ્રીય ઉદ્યાન એ એક વિશાળ આરક્ષિત વિસ્તાર છે જેમાં પર્યાવરણની સાથે સંપૂર્ણ નિવસન તંત્રનું રક્ષણ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા પર્યાપ્ત થયેલી હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન એક મોટો વિસ્તાર છે જેમાં પર્યાવરણની સાથે સાથે સંપૂર્ણ નિવસન તંત્રનો અહીંયા આપણે અર્થ એવો આપીએ છીએ કે એની સાથે સંકળાયેલું વનસ્પતિ, પ્રાણીઓ અને પ્રાણીઓની સાથે સંકળાયેલા બીજા અન્ય ઘટકો જે અજૈવ ઘટકો છે એ બધાનું સંરક્ષણ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા પર્યાપ્ત હોય એવા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર આપણે આખી જે વાત કરી કે પર્યાવરણની સાથે સંપૂર્ણ નિવસન તંત્ર, તો વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ, ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક વસ્તુઓ, આ બધાનું સંરક્ષણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં થાય. કોનું સંરક્ષણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં થાય? તો વનસ્પતિ જાતિ, પ્રાણી જાતિ, ભૂમિ વિસ્તાર અને ઐતિહાસિક વસ્તુ, આ બધાનું સંરક્ષણ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર થાય. એટલે આપણે એને એવું કીધું કે પર્યાવરણની સાથે સાથે સંપૂર્ણ નિવસન તંત્ર. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. હવે એમાં આપણે કઈ વસ્તુઓને આરક્ષિત કરેલી રાખી છે, કઈ વસ્તુઓનું સંરક્ષણ કરેલું રાખ્યું છે? તો સૌથી પહેલા એમાં ઉચ્ચ પ્રકારના શું હોય છે? સાગ હોય છે. ઉચ્ચ પ્રકારના સાગના વૃક્ષોનું પ્રમાણ આ સાતપુડા આરક્ષિત વિસ્તારની અંદર સૌથી વધુ છે. બીજું, સાતપુડાની અંદર આપણને જોવા મળ્યું છે ખડકોના આશ્રય સ્થાન. શું જોવા મળ્યું છે? ખડકોના આશ્રય સ્થાન. અને એ ખડકોના આશ્રય સ્થાનને નામ આપવામાં આવ્યું છે ગુફાઓ. ખડકોના આશ્રય સ્થાન મળી આવ્યા છે અને ખડકોના આશ્રય સ્થાનને કહેવામાં આવ્યું છે ગુફાઓ. આ ગુફાઓ એ મનુષ્યની ગતિવિધિ પ્રાગૈતિહાસિક સાબિતી, એટલે કે પ્રાચીન કાળની જે આપણે જે ઘટનાઓ સાંભળેલી છે, જે ઘટનાઓને આપણે જોઈ નથી પણ સાંભળ્યું છે કે ભૂતકાળમાં કંઈક આવું હશે, જેથી કંઈક આવું બન્યું હશે, એવી કોઈ ઘટનાઓ આપણે સાંભળેલી હશે, એ ઘટનાઓની આ ગુફાઓની અંદર સાબિતી છે. બીજું, એ જંગલોની અંદર કેટલાક આદિમાનવ, જે ગુફાઓ છે એ આદિમાનવના જીવન વિશેની પણ કેટલીક બાબતો એમાં કંડારેલી, એમાં સંકળાયેલી છે. એટલે એ ઐતિહાસિક વસ્તુ થઈ. સાતપુડાના અંદર જંગલોમાં ખડકોના આશ્રય સ્થાન મળી આવેલા છે જેને આપણે કહીએ છીએ ગુફાઓ, જેમાં મનુષ્યની ગતિવિધિઓ, પ્રાગૈતિહાસિક સાબિતીઓ અને આદિમાનવના જીવન વિશેની વાતો જે છે એ આપણને એમાંથી જોવા મળે છે. અહીંયા એક આપણને કીધું છે કે પંચમઢીની અંદર કુલ 55 ગુફાઓ છે, મળી આવેલી છે, જેની અંદર
શું જોવા મળ્યું છે? ચિત્રકામ જોવા મળ્યું છે. આ ચિત્રકામની અંદર આપણને શું દેખાય છે? તો આ જે કલાકૃતિઓ છે, ચિત્રકામ, જે પંચમઢીની અંદર જે 55 ગુફાઓ છે, એમાં પ્રાણીઓ અને મનુષ્યને લડતા કંડારેલા છે, શિકાર કરતા મનુષ્ય અને પ્રાણીઓને કંડારેલા છે, મનુષ્ય નૃત્ય કરતા હોય, વાદ્યયંત્રો વગાડતા હોય એવા જોવા મળ્યા છે. એટલે એ 55 ગુફાઓ જે છે, એ 55 ગુફાઓની અંદર આપણો ઇતિહાસ કંડારેલો છે. આજે પણ ઘણા બધા આદિવાસીઓ એ જંગલમાં વસવાટ કરે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની થોડી પ્રાથમિક બાબત, પ્રાથમિક માહિતી તમને કહી. અહીંયા સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ટાઈગરનું કામ શું છે? એનો ઉદ્દેશ શું છે? તો કે દેશમાં વાઘનું જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનું છે. પ્રોજેક્ટ ટાઈગર શું છે? સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના, જેનો મુખ્ય ઉદ્દેશ વાઘનું જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો હોય છે. આમ તો અત્યારે હાલના સમયમાં જંગલોમાં વાઘની જાતિઓ નાશ થવા પામી છે, પણ સાતપુડાના જે જંગલો છે એની અંદર વાઘની સંખ્યામાં વધારો થાય છે. પ્રાણીઓનું સંરક્ષણ કરવું એ કરવાની જે વાત આવી છે, એ વાતનું આ એક ઉત્તમ ઉદાહરણ કહેવાય. પ્રોજેક્ટ ટાઈગર. વાઘની સંખ્યામાં વધારો કરવો, એ વાઘની સંખ્યામાં વધારો કરવા માટે સરકાર દ્વારા આ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને એના જેવી બીજી ઘણી બધી યોજનાઓ આવી રીતે અમલમાં મૂકવામાં આવી છે. જેમ કે આપણા ગુજરાતની અંદર સાસણ, ગીર શું હોય છે? ત્યાં સિંહ. એ સિવાય બીજી કોઈ જગ્યાએ હાથી, સાબર, જંગલી ભેંસ, આ બધા જે પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓનું એમાં રક્ષણ કરવામાં આવે છે, એમની જાળવણી કરવામાં આવે છે, એમનું રહેઠાણની ગોઠવણી કરવામાં આવે છે, એમના આહારની પણ ગોઠવણી થયેલી હોય. એટલે અહીંયા આપણે એવી જાતિઓને ઉછેરવામાં આવતી હોય કે એવી જાતિઓને રાખવામાં આવતી હોય જેની સંખ્યા ઘટતી હોય. અહીંયા લખ્યું છે આપણે કે જે પ્રાણીઓની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી થઈ ગયેલી હોય અને પછી એ શું થઈ જાય છે? લુપ્ત થઈ જાય છે. અમુક ચોક્કસ જાતિઓ જે છે એ જાતિઓની અમુક ચોક્કસ સંખ્યા દર્શાવવામાં આવે, અને એ જે સંખ્યા દર્શાવવામાં આવે છે એ સંખ્યા કરતા સંખ્યા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો એ વખતે એ લુપ્ત થઈ જાય. પછી એની જાતિને પૃથ્વી સપાટી ઉપર એવી જાતિ પૃથ્વી સપાટી ઉપર જોવા મળતી નથી. એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે નાશપ્રાય જાતિ. એને શું કહેવામાં આવે છે? નાશપ્રાય જાતિ. આ જાતિઓ નાશ કેમ થાય છે? એક ઉદાહરણ આપ્યું છે અહીંયા કે ડાયનોસોર લાખો વર્ષ પહેલા લુપ્ત થઈ ગયા. કેમ? કારણ કે એમના કુદરતી નિવાસ સ્થાનો જે હતા એ કુદરતી નિવાસ સ્થાનોમાં ખલેલ પહોંચી, એટલે એમના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો અને પછી એની કોઈએ જાળવણી કરી નહીં, એના ઉપર કોઈએ ધ્યાન ન આપ્યું. એટલે અત્યારના સમયમાં એવું થયું કે આપણે ડાયનોસોરને મ્યુઝિયમ સિવાય ક્યાંય જોઈ શકતા નથી. પ્રાણી સંગ્રહાલયમાં પણ નથી, મ્યુઝિયમ સિવાય ક્યાંય જોઈ શકતા નથી. એટલે આ જે નાશપ્રાય જાતિઓ છે એ નાશપ્રાય જાતિઓનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની અંદર અલગ અલગ પ્રકારની યોજનાઓ, પદ્ધતિઓને અમલમાં મૂકવામાં આવે છે. અહીંયા નાના પ્રાણીઓ કરતા મોટા પ્રાણીઓ જે છે એ મોટા પ્રાણીઓને લુપ્ત થવાનો ભય વધુ હોય છે. નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય વધે. એટલે નાના પ્રાણીઓ જલ્દી મરે છે અને એને જલ્દી મારવામાં આવે છે. સાપ, ગરોળી, દેડકા, ચામાચીડિયા એ લોકોને નિર્દયતાથી મારી નાખવામાં આવે છે.
કોઈ પણ પ્રકારનો દયાભાવ રાખ્યા વગર લોકોને જે પ્રમાણે જરૂરિયાત હોય છે એ જરૂરિયાત મુજબ આ જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને મારવામાં આવે છે, એ પ્રાણીઓને ખતમ કરી નાખવામાં આવે છે. એવું સમજવામાં નથી આવતું કે નિવસન તંત્રમાં એનું કેટલું મહત્વ છે. ઘાસ છે એ ઘાસને કોણ ખાય છે તો કે દેડકા, દેડકાને કોણ ખાય છે તો કે સાપ, સાપને કોણ ખાય છે તો કે મોર, બાજ અને સંભળી. તો આ એક પ્રકારની શું કહેવાય આહાર જાળ. હવે એમાં આહાર જાળની અંદર કોઈ એકાદા પ્રાણીઓનું કે પક્ષીઓનું પ્રમાણમાં જો વધઘટ થાય તો એ મનુષ્યના અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય છે. એક સામાન્ય આપણે ઉદાહરણ લઈએ કે ચકલી. અત્યારે આપણે ક્યાંય ચકલીઓને જોતા નથી, પણ ચકલીઓ ખોરાક તરીકે શું ખાતી હતી? નાની ઈયળો. આ ઈયળો પાકની અંદર જોવા મળતી હતી. ઈયળો ક્યાં જોવા મળતી? પાકમાં. એટલે પાકને એ શું કરતી? નુકસાન કરતી. એ પાકને નુકસાન કરતી ઈયળોને ચકલીઓ ખાતી. હવે આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને ઈયળોનો નાશ કરીએ છીએ, પણ એ ઈયળો કોણ ખાય છે? આ ચકલીઓ ખાય છે. એટલે ચકલીઓ જે છે એનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા મળ્યું. અત્યારે આપણે બહુ ઓછી જગ્યાએ ચકલીઓ જોઈએ છીએ. ચકલીઓનું પ્રમાણ ઘટ્યું તો હવે ઈયળને ખાવા વાળું કોણ? કોઈ નહીં. તો ઈયળની સંખ્યામાં શું થાય? વધારો. અને ઈયળની સંખ્યા વધે એટલે એ શું ખાય? વધુ વનસ્પતિ ખાય. અને વધુ વનસ્પતિ ખાય એટલે નુકસાનકારક કહેવાય. થાય કે નહીં? આવું જંગલની વાત કરીએ. જંગલની અંદર વૃક્ષોનું પ્રમાણ ઘટે, ઘાસ પાંદડાનું પ્રમાણ ઘટે એટલે હરણોની સંખ્યા ઘટે. હરણોની સંખ્યા ઘટે એટલે હરણને ઉપર આધાર રાખતા જે શિકારી પ્રાણીઓ હતા, વાઘ અને સિંહ, એ વાઘ અને સિંહ ખોરાકની શોધમાં ક્યાં આવે? તો કે જંગલમાંથી બહાર નીકળે. એ જંગલમાંથી બહાર નીકળે મનુષ્ય માટે ખતરારૂપ કહેવાય. જંગલમાંથી બહાર નીકળે છે એ મનુષ્ય માટે કેવું કહેવાય? ખતરારૂપ કહેવાય. એટલે ટૂંકમાં નિવસન તંત્રની અંદર નાના મોટા દરેક પ્રાણીઓનું કંઈક આગવું મહત્વ હોય છે. એટલે આપણે આમને નાશ કરીએ છીએ એટલે નિવસન તંત્રમાં ખલેલ પહોંચે છે. આહાર જાળ અને આહાર શૃંખલા ધોરણ 7 ની અંદર તમે શીખી ગયા છો. એ આહાર જાળ અને આહાર શૃંખલામાં એક ખતરો ઊભો કરે છે. એવા વિસ્તારો જેમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમજ અજૈવ ઘટકો એટલે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ, ત્રિકોણ પ્રદેશ, આ બધું એ સંયુક્ત રીતે એકબીજા સાથે મળીને શું બનાવે છે? નિવસન તંત્ર. ટૂંકમાં નિવસન તંત્રની અંદર હવા, જમીન, પાણી, સૂર્યપ્રકાશ, એની સાથે સાથે વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને મનુષ્યો દરેક જણા એકબીજા ઉપર આધાર રાખીને જે સંયુક્ત રચના બનાવે એ સંયુક્ત રચનાને આપણે શું કહીએ? નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. એને નિવસન તંત્ર કહેવામાં આવે છે. બરાબર? આ જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્રની અંદર આવા નાના મોટા દરેક પ્રકારના પ્રાણીઓનો મુખ્ય હાથ હોય છે, મુખ્ય ભાગ હોય છે, એમનું આગવું મહત્વ હોય છે. એટલે એમને પણ આપણે બચાવીને રાખવા જોઈએ. તો આ થઈ ગયું રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની વાત, જેમાં આપણે અલગ અલગ વાત કરી. રાષ્ટ્રીય ઉદ્યાન વિશેની વાત કરી. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પ્રાગ ઐતિહાસિક એટલે આપણે જે અહીંયા વાત કરી હતી ઐતિહાસિક વસ્તુ, એના વિશે વાત કરી. પ્રોજેક્ટ ટાઈગર શું છે એના વિશે વાત કરી. અને છેલ્લે વાત કરી આપણે નિવસન તંત્ર. 7.9 રેડ ડેટા બુક. જે બુકમાં નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે એવી બુકને આપણે કહીએ છીએ રેડ ડેટા બુક. એવા પ્રાણીઓનો, એવી વનસ્પતિઓનો આ બુકની અંદર ડેટા આપવામાં આવેલો હોય કે જે નાશપ્રાય જાતિ છે. નાશપ્રાય જાતિનો અર્થ શું થાય છે? કે એની સંખ્યા જે છે એ નિર્ધારિત સીમાથી કેવી થઈ ગઈ છે? ઓછી થઈ ગઈ છે. અને પછી એ શું થાય છે? તો કે લુપ્ત થઈ જાય છે. વનસ્પતિની રેડ ડેટા બુક અલગ હોય, પ્રાણીની રેડ ડેટા બુક અલગ હોય, અન્ય જાતિની પણ રેડ ડેટા બુક અલગ. એટલે બધા સજીવોની, વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો
આ બધાની રેડ ડેટા બુકો અલગ અલગ હોય છે અને આ રેડ ડેટા બુકની જાણકારી આપણને શાનાથી પ્રાપ્ત થાય છે? કમ્પ્યુટર દ્વારા મેળવી શકાય છે, કમ્પ્યુટર દ્વારા મળે છે. અહીંયા શૈક્ષણિક મુદ્દો 7.9 પૂરો થઈ ગયો. 7.10 સ્થળાંતર. હવે તમે નળ સરોવર ગયા હશો, ગયા છો ને? થોળ સરોવર ગયા હશો, કચ્છમાં ગયા હશો, બરાબર? ત્યાં તમને જુદા જુદા પ્રકારના પક્ષીઓ જોવા મળશે. એ પક્ષીઓ ક્યારે જોવા મળે છે? શિયાળામાં. અત્યારે નહીં જોવા મળે. અત્યારે તમે નળ સરોવર જશો તો ત્યાં તમને પક્ષીઓ જોવા મળશે નહીં મળે. શિયાળામાં એ પક્ષીઓ જોવા મળે છે. શિયાળામાં તમને એ પક્ષીઓ જોવા મળે છે. તો એ પક્ષીઓ શા માટે અહીંયા આવે છે? એ ક્રિયા જે છે, ક્રિયાને આપણે કહીએ છીએ સ્થળાંતર. વાતાવરણના બદલાવ સાથે સ્થળાંતર કરતા પક્ષીઓ દર વર્ષે દૂરના વિસ્તારમાંથી ચોક્કસ સમયે આવે છે. એ શેના માટે આવે છે? ઈંડા મૂકવા માટે. કેમ? કારણ કે અતિશય ઠંડીના કારણે એમના મૂળ નિવાસ સ્થાન એ જ્યાં રહે છે એ વિસ્તાર એમના રહેવા માટે યોગ્ય હોતો નથી અને એટલા માટે ઈંડા મૂકવા માટે તેમજ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ જે પક્ષીઓ છે એ પક્ષીઓ દૂરથી ઉડીને લાંબી યાત્રા કરીને આપણે ત્યાં ભારતમાં આવે છે. એવા પક્ષીઓને પ્રવાસી પક્ષી અથવા સ્થળાંતરિત પક્ષી કહે છે. જે પક્ષીઓ ઉડીને દૂર અંતરની લાંબી યાત્રા કરીને આવે છે તેવા પક્ષીઓને પ્રવાસી પક્ષી અથવા સ્થળાંતરિત પક્ષીઓ કહે છે. બરાબર. 7.11 કાગળનું રિસાયકલિંગ. 1 ટન કાગળ બનાવવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષો કાપવા પડે છે. 1 ટન એટલે 1000 કિલોગ્રામ કાગળ કાપવો હોય તો કાગળ બનાવવો હોય તો એને બનાવવા માટે પૂર્ણ વિકસિત 17 વૃક્ષો કાપવા પડે છે. બરાબર. હવે આ જે પૂર્ણ વિકસિત 17 વૃક્ષો કાપવા પડે એનો અર્થ એવો થયો કે જો આપણે વૃક્ષોને બચાવવા હોય તો કાગળની બચત કરવી પડે. કાગળની બચત કઈ રીતે થાય? તો કે એક કાગળ હોય ને એ 5 થી 7 વખત રિસાયકલ થઈ શકે છે. તમને ખબર હોય તો તમારી નોટો, નકામી ચોપડીઓ મમ્મી ફેંકી દેતી નથી. શું કરે છે? ભેગી કરી રાખે છે. પસ્તી વાળો લઈ જાય છે. જે વસ્તુ આપણા માટે નકામી છે એને કોઈ ફેરીઓ આપણને પૈસા આપીને લઈ જાય છે તો એને શું એ વસ્તુ ભેગો કરવાનો શોખ હશે? નહીં. એ જે વસ્તુઓ છે એ વસ્તુઓનું ફરીથી શું થાય? રિસાયકલ થઈને એવી ને એવી બીજી નવી વસ્તુ બને. એટલે શું કીધું આપણે? કે એક કાગળનું 5 થી 7 વખત રિસાયકલિંગ થઈ શકે. બીજું એવું કીધું છે કે એક વિદ્યાર્થી એક દિવસમાં એક કાગળ બચાવે તો ભારતની અંદર, ભારત વર્ષમાં અને આખી દુનિયાની અંદર કેટલા બધા વિદ્યાર્થીઓ છે? આ બધા વિદ્યાર્થીઓ એક દિવસમાં એક કાગળની બચત કરે તો વર્ષમાં ઘણા બધા વૃક્ષોની બચત થઈ શકે છે. ઘણી બધી રીતે બચત કરી શકાય છે. પેજ કાગળના બંને સાઈડ લખવું કાગળની બચત જ છે. નકામાં કાગળ હોય, ફેંકી દેવાના હોય તેને આપણે ફેંકી ન દઈએ. નાની નાની ચબરખીઓ કરીને કોઈકને એડ્રેસ લખી આપવા માટે, કોઈકને ફોન લખી આપવા માટે આપણે એ ચબરખીઓનો ઉપયોગ કરીએ. કાગળની બચત કરી કહેવાય. તો એક વિદ્યાર્થી એક દિવસમાં એક કાગળ બચાવે એટલે વર્ષમાં ઘણા બધા વૃક્ષોની બચત થાય. એટલે કાગળને બચાવવા માટે એનું રિસાયકલિંગ કરાય. આ રીતે કાગળની બચત થાય. આમ કરવાથી માત્ર વૃક્ષોની બચત થાય છે એવું નથી, પણ એ કાગળ બનાવવા માટે વપરાતું પાણી, એ કાગળ બનાવવા માટે વપરાતી ઉર્જા, એ બંનેની બચત થાય. અને એની સાથે હાનિકારક રસાયણો જે કાગળ બનાવતી વખતે ઉત્પન્ન થાય છે, આ હાનિકારક રસાયણો કયા છે? તો કે હાનિકારક રસાયણો છે મર્ક્યુરીના ઝેરી ક્ષારો. મર્ક્યુરીના ઝેરી ક્ષારો. આ મર્ક્યુરીના ઝેરી ક્ષારો શું થાય છે? પાણી સાથે ભળે છે.
શાની સાથે ભળે છે? પાણી સાથે. એટલે પાણીનું પ્રદૂષણ કરે છે. એટલે એ વસ્તુ પણ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. એટલે માત્ર કાગળનું રિસાયકલિંગ કરવાથી વૃક્ષોની બચત, પાણીની બચત, ઉર્જાની બચત અને પાણીના પ્રદૂષણમાં ઘટાડો પણ જોવા મળે છે. 7.12 પુનઃ વનીકરણ. વન નાબૂદી જેની હાનિકારક અસરો આપણે શરૂઆતમાં જોઈ, એનો જવાબ એક અને માત્ર એક જ આવે, પુનઃ વનીકરણ. પુનઃ વનીકરણ, પુનઃ એટલે ફરીથી, વનીકરણ એટલે જંગલ ઊભું કરવું. આ પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપેલા વૃક્ષોની ઘટ પૂરી કરીને તેના સ્થાને નવા વૃક્ષોની રોપણી કરવામાં આવે એટલે આપણે એને શું કહીએ? પુનઃ વનીકરણ. કાપેલા વૃક્ષોની ઘટ પૂરી, કારણ કે જંગલોની અંદરથી આપણે વૃક્ષો કાપીશું એટલે જંગલોમાં વૃક્ષોની સંખ્યા ઘટે છે અને એ વૃક્ષોની ઘટતી સંખ્યાને પૂરી પાડવા માટે નવા વૃક્ષોની રોપણી કરવામાં આવતી હોય, નવા વૃક્ષો વાવવામાં આવતા હોય, તો એ રોપણી કરવાની ક્રિયા એટલે આપણે શું કહીએ? પુનઃ વનીકરણ. અહીંયા એક શરત એટલે કે એવું હોવું જોઈએ આમ તો, કે રોપણી કરતી વખતે જે વૃક્ષો છે, શું ધ્યાન રાખવું જોઈએ? તો કે જે વૃક્ષોની આપણે રોપણી કરી રહ્યા છીએ એ સામાન્ય રીતે એ જ જાતિના હોવા જોઈએ જે તે જંગલની અંદર જોવા મળે છે. દાખલા તરીકે પંચમઢીની અંદર તમારે પુનઃ રોપણી કરવી હોય તો આપણે શેની કરવી પડે? તો કે સાગની. કારણ કે પંચમઢીમાં સૌથી વધુ કયા જંગલો, કયા વૃક્ષો જોવા મળે છે? સાગના વૃક્ષો વધુ જોવા મળે છે. ઓછામાં ઓછા એટલા વૃક્ષોની તો રોપણી કરવી જ જોઈએ જેટલા આપણે કાપેલા છે. એક કાપીએ છીએ તો સામે એક વૃક્ષની તો ઓછામાં ઓછા એક વૃક્ષની તો રોપણી અને રોપણીની સાથે ઉછેર કરવો જોઈએ. કોઈ વિસ્તાર એવો છે કે જેમાં કાપ્યા પછી ખલેલ પહોંચાડ્યા વગર એને જો એમનેમ મૂકી રાખવામાં આવે તો ફરીથી સ્વયં પુનઃસ્થાપિત થાય, એને કહેવાય કુદરતી પુનઃ વનીકરણ. કુદરતી રીતે પણ પુનઃ વનીકરણ થાય છે. જંગલમાંથી વૃક્ષો કાપી નાખ્યા પછી એ જમીનનો આપણે કોઈ ઉપયોગ કરતા નથી, એમનેમ જ રહેવા દઈએ છીએ. જમીનનો આપણે કોઈ ઉપયોગ કરતા નથી, એ જમીનને તમે એમને એમ જ રહેવા દો છો, તો એ જે વૃક્ષો છે એ વૃક્ષો આપમેળે ફરી પાછા ઉગી નીકળે. એને કહેવાય કુદરતી પુનઃ વનીકરણ. કુદરતી પુનઃ વનીકરણ માટે મનુષ્યનો કોઈ જ હાથ હોતો નથી. આવનારી પેઢી જે છે એ આવનારી પેઢીમાં હરિયાળી સંપત્તિ જાળવી રાખવી હોય તો એકમાત્ર વિકલ્પ છે પુનઃ વનીકરણ. આપણે આપણી પેઢી માટે પૃથ્વી સપાટી હરિયાળી રાખવી હોય તો એકમાત્ર વિકલ્પ છે પુનઃ વનીકરણ. ભારતની અંદર વન સંરક્ષણ અધિનિયમ છે, એક કાયદો છે અને એ કાયદાનો હેતુ જંગલોની જાળવણી અને એનું રક્ષણ કરવું, તેમજ જંગલમાં રહેતા અને એની આસપાસ રહેતા લોકોની જરૂરિયાતની પૂર્તતા. કારણ કે જંગલ ઉપર નભતા જે લોકો છે એ લોકો માટે જંગલ ઉપયોગી હોય છે, તો એમના માટે જે એમની જે જરૂરિયાત છે એ જરૂરિયાત એ લોકો જંગલમાંથી કઈ રીતે પૂરી કરી શકે એના માટેની વ્યવસ્થા આ ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ દ્વારા કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણો પ્રકરણ નંબર 7 ને પૂર્ણ કરીએ છીએ. આ લેક્ચરને આપણે વિરામ આપીએ છીએ. નવો વિડીયો અપલોડ થાય ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.